અત્યારે જે રીતે સિસ્ટમ આગળ વધી રહી છે અને તેના કારણે જ ગુજરાતમાં છે સારો વરસાદ થઈ રહ્યો છે. સારા વરસાદ માટે મજબૂત સિસ્ટમ હોવી જોઈએ, ત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની છે સક્રિય છે દક્ષિણ ગુજરાત ઉપર અને તેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અત્યારે અમદાવાદ શહેરમાં મોડી રાતથી જ વરસાદ છે તે વરસી રહ્યો છે. અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની વાત કરીએ તો ભારે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છે તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વિસ્તાર છે કે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. એટલે કે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ખેડૂતો ખુશ છે. અમદાવાદ શહેરમાં પણ જે રીતે વરસાદી માહોલ છે અને તેના કારણે લોકો ખુશ થઈ રહ્યા છે, કારણ કે બફારો જે રીતે વધી રહ્યો હતો, લોકો પરેશાન થઈ રહ્યા હતા અને મેઘરાજાના આગમનની રાહ જોઈ રહ્યા હતા. અમદાવાદ શહેરની એક જૂની સમસ્યાઓ છે કે થોડા વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે. ત્યારે અમદાવાદ પૂર્વના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની પણ સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે. એટલે કે આગામી 5 દિવસ છે તે વરસાદની આગાહી સમગ્ર ગુજરાતમાં યથાવત છે. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ગત મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સમગ્ર અમદાવાદ શહેરમાં વરસાદ થઈ રહ્યો છે, પરંતુ સૌથી વધારે જે વરસાદ છે તે મેમકો તરફ એટલે કે સરસપુર મેમકો તરફ વરસાદ છે. અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં વરસાદ છે. જોકે અમદાવાદ પૂર્વના વિસ્તારમાં 2 થી 3 ઇંચ વરસાદ પડી ગયો છે અને ત્યારે પાણી પણ ભરાઈ જવાની શરૂઆત છે તે જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ છે. અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જો દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર, મહીસાગર, તાપી, ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં જે રીતે સારો વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે ખેડૂતો ખુશ થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ થઈ ગયો છે અને વાવણીની શરૂઆત પણ ખેડૂતોએ કરી દીધી છે. અત્યારે જે રીતે સિસ્ટમ આગળ વધી રહી છે અને તેના કારણે જ ગુજરાતમાં છે સારો વરસાદ થઈ રહ્યો છે. સારા વરસાદ માટે મજબૂત સિસ્ટમ હોવી જોઈએ, ત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની છે સક્રિય છે દક્ષિણ ગુજરાત ઉપર અને તેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અત્યારે અમદાવાદ શહેરમાં મોડી રાતથી જ વરસાદ છે તે વરસી રહ્યો છે. અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની વાત કરીએ તો ભારે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છે તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વિસ્તાર છે કે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. એટલે કે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ખેડૂતો ખુશ છે. અમદાવાદ શહેરમાં પણ જે રીતે વરસાદી માહોલ છે અને તેના કારણે લોકો ખુશ થઈ રહ્યા છે, કારણ કે બફારો જે રીતે વધી રહ્યો હતો, લોકો પરેશાન થઈ રહ્યા હતા અને મેઘરાજાના આગમનની રાહ જોઈ રહ્યા હતા. અમદાવાદ શહેરની એક જૂની સમસ્યાઓ છે કે થોડા વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે. ત્યારે અમદાવાદ પૂર્વના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની પણ સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે. એટલે કે આગામી 5 દિવસ છે તે વરસાદની આગાહી સમગ્ર ગુજરાતમાં યથાવત છે. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ગત મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સમગ્ર અમદાવાદ શહેરમાં વરસાદ થઈ રહ્યો છે, પરંતુ સૌથી વધારે જે વરસાદ છે તે મેમકો તરફ એટલે કે સરસપુર મેમકો તરફ વરસાદ છે. અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં વરસાદ છે. જોકે અમદાવાદ પૂર્વના વિસ્તારમાં 2 થી 3 ઇંચ વરસાદ પડી ગયો છે અને ત્યારે પાણી પણ ભરાઈ જવાની શરૂઆત છે તે જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ છે. અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જો દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર, મહીસાગર, તાપી, ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં જે રીતે સારો વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે ખેડૂતો ખુશ થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ થઈ ગયો છે અને વાવણીની શરૂઆત પણ ખેડૂતોએ કરી દીધી છે.